વિચારધારામાં ધીરે ધીરે આવનારા યુવાનોમાં થાય છે ખરી, હર્ષ? તમે જે રીતે કીધું, જો હું પણ એક યુવાન છું, અમે કોંગ્રેસની સરકાર કોઈ દાડો જોઈ જ ના હોય, બરાબર છે, હમ ગુજરાતમાં તો ના જ જોઈ હોય, પણ હમ એક આઈડિયોલોજી, આપણું ભૂતકાળ, આપણી જે હિસ્ટ્રી, જે હમ દેશ, જે કોંગ્રેસે દેશ માટે કર્યું છે, એ આપણે કોઈએ જ ના ભૂલવું જોઈએ. આજે તમે હું અહીંયા હમ બેઠા છો, પોલિયોની રસી લીધેલી છે, તો એ કોંગ્રેસની દેન છે, બરાબર છે. અને સાથે કોંગ્રેસ એવું કોઈ દિવસ ગણાયું નથી. બીજી વાત, તમે હમ વાત કરી કે આવી રીતે સતત હાર થતી જાય છે. કોંગ્રેસ પાર્ટી જે છે તે આઝાદી સમયની પાર્ટી છે. તેનું મોરલ કોઈ દાડો તૂટવા વાળી તો વાત જ ના હોય. આ ભારતીય જનતા પાર્ટી જેવું નથી કે સૌથી પહેલા જનસંઘ, પછી જનતા દળ, એટલે એમના દુકાનના પાટિયા ના ચાલ્યા એટલે વારે ઘડીએ દુકાનોના પાટિયા એમને બદલવા પડ્યા છે. અમારી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તો આઝાદી સમયની પાર્ટી છે, રહેવાની છે, અને આગળ પણ રહેવાની છે. તમે જે રીતે વાત કરી કે નેતાઓની, ભારતીય જનતા પાર્ટીની એક, તમે પણ જોયું હશે ને, તમે તો મીડિયા જગતમાં આટલા એક્ટિવ છો, તો તમને પણ બરાબર ખ્યાલ હશે કે જે લોકો ઉપર ભ્રષ્ટાચારના આરોપ લાગેલા હતા, કોંગ્રેસ પાર્ટીમાં હોય કે અન્ય કોઈ પાર્ટીના હોય, તે ભારતીય જનતા પાર્ટીમાં જાય છે એટલે એમના ભ્રષ્ટાચારનો આરોપ જે છે તે વોશિંગ મશીનની જેમ નીકળી જાય છે. હું એ જ વસ્તુ કહેવા માંગુ છું કે ભાઈ, હવે જે કોંગ્રેસ જે છે તે કોંગ્રેસની વિચારધારા વાળા લોકો છે. ભારતીય જનતા પાર્ટી સામ દામ દંડ ભેદની રાજનીતિ અપનાવી, તમે પણ જોયું હશે કે ઊંધી ખોટી ખોટી જગ્યાએ વિપક્ષી દળો ઉપર ઈડીનો ઉપયોગ, સીબીઆઈ નો ઉપયોગ, જયારે આ 405 ની વાત કરતા હતા ત્યારે રાજીવ ગાંધીજીની સરકારમાં પણ 402 સીટો આવેલી જ છે, પણ રાજીવ ગાંધીજીએ ના કોઈ પાર્ટીના બેંકના ખાતા ફ્રીઝ કર્યા હતા, ના કોઈક ચાલુ મુખ્યમંત્રીને એમને જેલમાં રાખેલા છે. એટલે આ હાર ના બાળીગાની ના, હર્ષ સરકાર. હર્ષ, એવું એવું અને એ